અરે આવો મહેમાન આવો બેહો. અલા એ પાણી ભરતો હોય આ બાજુ મહેમાન આયા. મહેમાન તમારો છોકરો શું કરે? આ મારો છોકરો આ હો વીઘા જમીન શેળે છે બરોબર. પછી ગાયું ભેંસું છે પણ હો પછી ખેતી કરે અને નિશાળે જાય. તમારો છોકરો કઈ વ્યસન તો નથી કરતો? છોકરો વ્યસન તો કંઈ કરતો નહીં. ભણે તો પણ કેટલું ભણે? મારો છોકરો 10મું ભણે. મારો છોકરો તો બધું કરે બોલો 10મું ભણે પણ તમારી છોડી શું કરે છે? અમાર સોળી 10મું ભણે એ ઘરનું કામ કરે બધું. હું હવે તમને એક શોખ કરી દઉં. એમાં છે ને ચોક કરવાની હતી. તમારી છોડી 10મું ભણે મારો છોકરો 10મું ભણે ઉંમર એ બરોબર છે. એમની મારી સોળી ઘરનું કામ જ કરશે, ખેતરનું કામ નહીં કરે. હા ખેતરનું નહીં કરે એટલે શું? આ બધું ખેતરનું મારી સોળી કામ નહીં કરે. મારી સોળી ખેતરનું કામ નહીં કરે. અરે ગાય ભેંસો પૂજવા નહીં લે. મારી સોળી હાથીને ખબર છે તમને ખાલી. મારી સોળી હાવ સીધી ગાય જેવી છે. સારું તમે દહેજમાં શું લેશો? બહુ કઈ નહીં, 2 થાર ગાડી અને આમાંથી 50 વીઘા જમીન અને 2 લાખ રૂપિયા રોકડા. એ તો બધું કરી નાખીશ. સારું ચાલો હું ખેતરમાં આટો મારતો હોઉં. હાલો હાલો ભાઈ હાલો પાણી પીવો. શું કરે તમારે છોડી? અમારી સોળી 10મું ભણે. 10મું ભણે એ હું 10મું ભણું હું તો આમાં બેની ઉંમર હરખી છે નહીં? તો હવે ચાણે આવવાના તમે? આ સોળી બોડીને પૂછીને આવશે હવે. હા પૂછીને આવશો તો તમારી છોડી આમ ચીવી છે? અમે આ ધોરી છે ને આવું સીધી ગાય જેવી સોળી છે મારી. ગાય જેવી સીધી છોડી છે તો હારું લાંબા ઉપાય હાલો. તાર પહેલી તું તમે છોકરાને વાતો કરતા હતા. એ તો ભણવાની તો જોતા હતા. છોકરો તમારો સીધો ને આમ સારો હે. શું કર્યું તો આપણે નક્કી સમજવી ને. હા મારી તો હા હું સોળીને પૂછીને કાલ ફોન કરું તો સારું. તાર હું જાઉં હવે. સારું એ ભાઈ ઉભા રહો. હાલો તમારી ગાય હાવ સીધી જ ગાય જેવી છે ને તો આ 4 ઇંચ ખવડે છે તમારી છોડી હાવ સીધી ગાય જેવી એટલે હો. આ મારો હારો બધું બઠે જો મારી હાથ જો હે. અરે ઉભરે ડોબા ઉભરે. અરે ડોબા આવશું આલી જો મને. શું થયું એ ભાઈ? આવશું આલી જો. તમને તો કીધું કે મારી છોડી સીધી ગાય જેવી છે એટલે. તો મેં તો એવું નથી કીધું. મારી સોળા સીધી હેન કાતું મેં તો એમ કીધું તું. એવું હતું? પકડ તારો ચાલ મારે નહીં કરું કે ખબર. એવું ના હોય ઓપ્પા ઓલા આયા હતા ને તો જતા રહ્યા. મેં એમને એમ કીધું કે સીધી ગાય જેવી છોડી મેં ચારો આલ્યો. અરે ડોબા ઘરે ચૂપ નતું રહેવાતું.